રાજુ, શું તને રસોઈ વિશે જાણીને મજા આવી? હા માં, મને લીંબુ પાણી બનાવવામાં સૌથી વધારે મજા આવી. ખૂબ જ સરસ રાજુ. શું તને ખબર છે રસોઈ બનાવવાની કળાને પાક કળા અથવા તો પાકશાસ્ત્ર કહેવામાં આવે છે? આ ખૂબ જ જૂની પરંપરાનો ભાગ છે. પહેલાના જમાનામાં આજના જેવા આધુનિક સાધનો ન હતા, ત્યારે ખાવાનું અલગ રીતે બનાવાતું હતું. કેમ નહીં? ચાલ આપણે દાદી પાસેથી તેના વિશે વધુ જાણકારી મેળવીએ. હા માં, હું તેના વિશે વધુ જાણવા માંગુ છું. પ્રણામ દાદી. જીવતો રહે રાજુ. આજે શું ખીચડી પકાવી રહ્યો છે? ખીચડી નથી પકાવી રહ્યો દાદી, હું ખાવાનું બનાવવાની જાણકારી એકઠી કરી રહ્યો છું. આ મારું ગૃહ કાર્ય છે. તમે મને જણાવશો, જ્યારે તમે નાના હતા ત્યારે શું ખાવાનું અલગ રીતે બનાવવામાં આવતું હતું? હા રાજુ, એ સમયના વાસણ, ચૂલા, ખાવાનું બનાવવાની રીત બધું જ અલગ હતું. હા દાદી, તમારા સમયમાં કેવા પ્રકારના વાસણ હતા? અમારા સમયમાં લોખંડ અથવા તાંબાના વાસણ હતા, જે આજના વાસણો કરતા ખૂબ જ વજનદાર હતા. ખાવા અને બનાવવા બંને માટે ધાતુના બનેલા વાસણ વપરાતા હતા. અમુક પરિવાર તો ચાંદીની થાળીમાં પણ ખાવાનું ખાતા હતા, કેમ કે એવું માનવામાં આવતું હતું કે ધાતુના ગુણ ખાવામાં આવે છે. બીજું તો બીજું, અમે તો માટીની હાંડી તેમજ બીજા વાસણોમાં પણ ખાવાનું બનાવતા હતા. પથ્થરમાંથી બનેલ ખાંડણીનો ઉપયોગ થતો હતો મસાલા પીસવા માટે. અમુક જગ્યાએ તો લાકડાના વાસણનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. અરે, આ બધા વાસણો તો મેં જોયા પણ નથી દાદી. મારે તમારી જોડેથી એ પણ જાણવું છે કે તમે કેવા ચૂલા પર ખાવાનું બનાવતા હતા? જ્યારે હું ખૂબ જ નાની હતી ત્યારે હું માતા પિતા સાથે ગામમાં રહેતી હતી. ત્યાં ખાવાનું છાણાથી અને લાકડાથી બનાવવામાં આવતું હતું. જમીન પર માટીનો એક ચૂલો હતો, જેમાં છાણા, કોલસા અને લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે અમે મોટા થઈ ગયા ત્યારે કેરોસીનના સ્ટવ આવવા લાગ્યા. ઇલેક્ટ્રિક સ્ટવ અને વીજળીથી ચાલવા વાળા હીટરથી પણ ખાવાનું બનાવવામાં આવતું હતું. હવે તો આ બધું જૂનું થઈ ગયું. હવે તો દરેક ઘરમાં ગેસ હોય છે, પણ ભારતના ઘણા ગામડાઓમાં આજે પણ ખાવાનું આવી જ રીતે બને છે. સારું રાજુ, હવે એક પ્રશ્ન મારા તરફથી. બધી જ વસ્તુઓને એક જ રીતથી નથી બનાવવામાં આવતી. આપણા પાકશાસ્ત્રમાં અલગ અલગ રીતે ખોરાક બનાવવામાં આવે છે. હવે હું તને જણાવું છું અમુક ખાવાની વસ્તુઓના નામ. તારે જણાવવાનું છે કે એ કઈ રીતે બનાવવામાં આવે છે. સારું દાદી. રોટલી, પરોઠા. રોટલી અને પરોઠા શેકીને બનાવવામાં આવે છે. રીંગણનું ભરથું. ભરથા માટે રીંગણને સાંતળીને બનાવવામાં આવે છે. પકોડા. પકોડા તળીને બનાવવામાં આવતી વસ્તુ છે. ભાત. ભાત બાફીને બનાવવામાં આવે છે. ખૂબ જ સરસ રાજુ. હવે તું તારું ગૃહ કાર્ય પૂરું કરવા જા. પણ જતા પહેલા મને જણાવ કે તું આજે શું શું શીખ્યો. આજે મને જાણવા મળ્યું કે પહેલાના સમયમાં અલગ અલગ પ્રકારના વાસણનો ઉપયોગ થતો હતો, જે બનેલા હતા લોખંડ, તાંબુ, પથ્થર, લાકડા અને માટીના. પહેલાના સમયમાં ચૂલા પણ અલગ પ્રકારના હતા, જેમાં કોલસા, લાકડા, છાણાનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને તમે મને સમજાવ્યું કે ખાવાનું બનાવવાની કેટલી અલગ અલગ પદ્ધતિઓ હોય છે, જેમ કે શેકવાનું, સાંતળવાનું, તળવાનું, બાફવાનું વગેરે. ખૂબ જ સરસ રાજુ. આ બધું તારી નોટબુકમાં નોંધ કરી લે.